ઘર ખરીદવું કે પછી ભાડે લેવું, ફાયદાકારક શું છે? ચાલો આપણે ગણતરી કરીએ. જો તમે ઓછામાં ઓછું 40 લાખનું પણ ઘર ખરીદો છો તો 6 લાખ તમારે ડાઉન પેમેન્ટ આપવાના છે. 9% વ્યાજે તમે 34 લાખની લોન કરાવો છો. 20 વર્ષની EMI પાકી. દર મહિને તમે 31,490 રૂપિયા ભરો છો અને એમાં પણ સ્ટેમ્પ ડ્યુટી અને ફર્નિચર પાછળ લગભગ 4 લાખ જેટલો ખર્ચ થાય છે. હા, એમાં ચોક્કસ વસ્તુ એટલી કે આ ઘર તમારું થઈ જાય અને ભવિષ્યમાં એની કિંમત પણ વધે. પણ હવે એની જગ્યાએ જો તમે ફ્લેટ ભાડે લો છો તો મહિને 15,000 રૂપિયા ભાડું, બાકીના 16,000 રૂપિયા SIPમાં રોકો 12% વળતર સાથે. 20 વર્ષમાં 1.6 કરોડ એટલે ડાઉન પેમેન્ટના 10 લાખ પણ જો તમે રોકશો ને 15%ના વળતરે તો તમને 2.42 કરોડ મળશે. અને એમાં પણ શહેર બદલવું તો તમારા માટે સરળ થઈ જશે અને EMIનો કોઈ ભાર પણ નહીં રહે. પણ હા, હવે ઘર ખરીદવું કે ભાડે રાખવું એ તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન અને તમારી જીવનશૈલી પર આધાર રાખે છે. તમે શું પસંદ કરશો? કમેન્ટમાં જણાવો.